સમી તાલુકાના ઝાખેલ ગામે પીવાના પાણીનું પારાયણ શિયાળામાં પણ નથી મળતું પીવાના પાણી છેલ્લા 4 વર્ષથી પાણીની ચાલી રહી છે પારાયણ શું આવી રીતે મળશે લોકોને શુદ્ધ અને ચોખ્ખું પાણી પાટણ જિલ્લાના સમી તાલુકાના ઝાખેલ ગામે છેલ્લા 4 વર્ષથી પીવાનું પાણી ના મળતું હોય અને મહિલાઓને પીવાનું પાણી દૂર દૂરથી લાવવા મજબૂર બને છે ગામની મહિલાઓ અને ગ્રામજનો દ્વારા પાણી પુરવઠા વિભાગ પાસે અને અન્ય આગેવાનો પાસે વારંવાર રજૂઆતો કરવા છતાં નથી મળી રહ્યું પાણી નલ સે જલ યોજનાની વાતો પોકળ સાબિત થતી હોય સરકારની મોટી જાહેરાતો કરતી હોય લોકોને શુદ્ધ અને ચોખ્ખું પાણી આપવાની નલ સે જલ યોજનાની ત્યારે નથી મળી રહ્યું પાણી લોકોને પીવાનું પાણી આ વિસ્તારની અંદર પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી આપવા માટે અન્ય પ્રાઇવેટ એજન્સીઓને પણ કામગીરી આપેલી હોય તેવું લોકોએ જણાવી રહ્યા છે પરંતુ એજન્સીઓ દ્વારા પણ પીવાનું પાણી ન પહોંચાડતા હોય અને પાણી પુરવઠા વિભાગ અને અન્ય વિભાગો ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે પાટણ જિલ્લાના સમી તાલુકાના ઝાખેલ ગામે જોવા મળી હતી મહિલાની વેદના પીવાનું પાણી ન મળતું હોય જેને લઈને મહિલાઓ દૂરથી પાણી ભરવા મજબૂર બની છે ચૂંટણી ટાઈમે મત માંગવા આવતા રાજકારણીઓ પણ ખોટા વાયદાઓ આપીને જતા રહે છે પાણી નથી આપતા તેઓ મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે પાણી આપો તેવી ઝાખેલ ગામની મહિલાઓની માંગણી છે છેલ્લા 4 વર્ષથી આજ દિન સુધી પાણી ન પહોંચાડેલ હોય પાણી પુરવઠાના અધિકારીઓને રાજકીય અગ્રણીઓને કોઈ જાતની ચિંતા કરતા નથી પીવાનું પાણી પહોંચાડતા નથી મોટી વાતો પાણી પહોંચાડવાની કરી રહ્યા છે તેવા દાવાઓ પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્યો ઝાખેલ ગામમાં જોવા મળ્યા છે શું લોકોને મળશે આવી રીતે શુદ્ધ અને ચોખ્ખું પાણી ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા વાસ્મો દ્વારા પણ અન્ય કામગીરી કરવામાં આવી પાણી પહોંચાડવા માટે પરંતુ ઝાખેલ ગામની તો પાણી પુરવઠાનો વિભાગ ભૂલી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પાણીના ટાંકા અને પાણીની લાઈન શોભાના ગાંઠિયા સમાન બની છે જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર રાધનપુર હવે આટલું અમને ચાકન પાણી ભજાય કોઈ અમારું શિકારતો નથી કે ઈ તોય તલાટી નહીં ગામમાં નહીં કોઈ નહીં છેલ્લા સમય નહીં સરપંચ નહીં કોઈ નથી થાતો એના કાઈ જતો પણ ભેવા જવાનું કોઈ રાડા મારી ભરતો નહીં કોઈ રાડા મારી કેટલા સમયથી પાણી આવતું નહીં 3-4 વર્ષ થઈ ગયા આના માટે રજૂઆત કોને કરી રજૂઆત કરી કોઈ કાણન નથી દેતો મતલી વાત ઢોળા રહે હવે તો મત જ નથી દેવા કોઈને શું નામ તમારું કમીબેન સતીબેન અમે માર પાણીની રાડ કરો છો પણ મત લેવા આવે ત્યારે બધા કહે છે કે પાણી મેકો છો પછી કોઈ અમારી સંભાર લેતો નથી છેલ્લા દિવસથી પાણી આવતું પાણી નહીં 3-4 વર્ષથી તો ઠમકું આવતું જ નથી અમારા ગામમાં આના માટે કોને રજૂઆત કરવામાં આવી છે અને સરપંચને તલાટીને ગામના બધા સભ્યને કહો પણ પાણી કોઈ મેળતો નથી આગેવાન શું નામ છે તમારું સતીબેન બેન છે મારું ગામ ઝાખેલ છે સમી તાલુકાનું 3 વર્ષથી છેલ્લા સુધી આજ સુધી પાણી નથી અમે રજૂઆત સરપંચને કરી તલાટી સાહેબને કરી સમીમાં કરી પણ આજ સુધી પાણી આવ્યું જ નથી વારંવાર અમે વિનંતી કરી પણ કોઈ અમારી વિનંતી સ્વીકારતું જ નથી શું કરવું અમારે ક્યાં જવું અમારી રાડ સાંભળે તમે કોકને કાંક કહીએ પણ કોઈ સાંભળતું જ નથી ક્યાં જવું તમે સરકારને વિનંતી મને પીવાનું પાણી પહોંચે તમારી મોટી મહેરબાની શું નામ છે તમારું હીરીબેન